નમસ્કાર દર્શક મિત્રો, દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચારમાં આપનું સ્વાગત છે। આજના તાજા અને સૌથી મોટા સમાચાર જાણીએ પહેલા ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખજો। અંબાલાલ પટેલની આગાહી। ગુજરાતીઓને માવઠાથી રાહત મળે તેવી હાલ શક્યતા જણાઈ રહી નથી। હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની નવી આગાહી મુજબ રાજ્યમાં 8 થી 11 માર્ચ અને 18 થી 20 માર્ચે વાતાવરણમાં પલટો આવી શકે છે અને કમોસમી વરસાદ થઈ શકે છે। અંબાલાલ પટેલની આગાહી બાદ ખેડૂતોમાં પણ ચિંતાની લાગણી જોવા મળી છે। ખાસ કરીને કચ્છ, સૌરાષ્ટ્ર તેમજ ઉત્તર ગુજરાતમાં માવઠાની વધુ અસર જોવા મળી શકે છે। પીએમ મોદીની વધુ એક ગેરંટી। પ્રધાનમંત્રી સૂર્યોદય યોજના હેઠળ 1 કરોડ પરિવારોને સોલાર પેનલ દ્વારા દર મહિને 300 યુનિટ સુધી મફત વીજળી આપવામાં આવશે। આ યોજના દ્વારા એક વર્ષમાં 18,000 રૂપિયાની બચત થશે। નાણાપ્રધાન નિર્મલા સીતારમણે નાણાકીય વર્ષ 2024થી 25 માટે રજૂ કરેલા વચગાળાના બજેટમાં આ માહિતી આપી હતી। થોડા દિવસો પહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ છત પર સૌર ઉર્જા એકમો સ્થાપિત કરવાના ઉદ્દેશ્ય સાથે પ્રધાનમંત્રી સૂર્યોદય યોજના શરૂ કરવાની જાહેરાત કરી હતી। પેટ્રોલ અને ડીઝલ થશે સસ્તું। ટૂંક સમયમાં જ પેટ્રોલ ડીઝલના ભાવમાં ઘટાડો થવાની સંભાવના છે। એ પણ 1 થી 2 રૂપિયા નહીં પરંતુ 6 થી 11 રૂપિયા સસ્તું થઈ શકે છે। સૂત્રોનું માનીએ તો માર્ચમાં તેની જાહેરાત પણ થઈ શકે છે। એક રિપોર્ટ પ્રમાણે ક્રૂડ ઓઇલના ભાવ પણ ટેકો આપી રહ્યા છે। ભારતીય ઓઇલ કંપનીઓ સતત નફો કરી રહી છે। આવી સ્થિતિમાં સામાન્ય માણસને પણ પેટ્રોલ અને ડીઝલના ભાવમાં થોડી રાહત મળી શકે છે। મહિલાઓને મફત સિલાઈ મશીન। ફ્રી સિલાઈ મશીન યોજના અંતર્ગત કન્યાઓને મફતમાં સિલાઈ મશીન આપવામાં આવે છે, જેના માટે તમારે એક ઓનલાઈન ફોર્મ ભરી જેમાં જરૂરી ડોક્યુમેન્ટ જેવા કે આધાર કાર્ડ, પાન કાર્ડ, બેંકની પાસબુક, જન્મ તારીખનો દાખલો અને રેશન કાર્ડ આ બધા ડોક્યુમેન્ટ સ્કેન કરીને અપલોડ કરવાના હોય છે। જ્યારે અરજી કર્યાના 10 થી 25 દિવસ બાદ તમારી અરજી એપ્રુવલ કરવામાં આવે છે અને જે નામથી તમે અરજી કરી હોય તેમને સિલાઈ મશીન આપવામાં આવે છે। હાલ આ યોજના માટેના ફોર્મ ઓનલાઈન ભરવાના શરૂ થયા છે।